ડે છે તો તમે મધર્સ ડે ઉપર શું કહેવા માગો છો અને તમને તમારા બાળકોની કેટલી યાદ આવે છે, તમને કેટલી લાગણીઓ છે એમના માટે? મધર અને એના ફાધર આ બંનેમાં આસમાન અને જમીનનો ફરક છે. માના ગુણ સંસ્કાર બને છે અને એ સંસ્કારથી આપણી સંસ્કૃતિ બને છે. માતા એ માતા છે. એક સામાન્ય સ્ત્રીને તમે પૂછશો કે કોઈ પુરુષને પણ પૂછશો તો એમ જ કહેશે કે મા એટલે મા, બીજા વગડાના વા. માતા એટલું બધી કેર લે છે કે સમાજના ઘડતરમાં માતાનો ફાળો મહદ અંશે નહીં, ખૂબ એના પ્રત્યેની કાળજી લઈ અને વધારેમાં વધારે જો ફાળો હોય તો માતાનો છે. માતા આપણી આ જે જીવસૃષ્ટિ છે એમાં માતાનું પ્રદાન હોય છે. જીવસૃષ્ટિમાં મોખરી પણ માતા છે. માતાને આપણે જગત જનની કહીએ છીએ, દેવી માને, એમ આપણી માતાને પણ જગત જનનીનું રૂપ આપીએ તો કોઈ ખોટું નથી. બાળકો એ માતા માટે શ્વાસ ને પ્રાણ છે. કારણ કે માતા એમ ઈચ્છે કે મારું બાળક ભૂખ્યું છે તો માતા એનો કાઢેલો ખોરાક એક બાજુ સંતાડી દે છે અથવા તો એ ખવડાવી દે. આ માતા એ જગતમાં મળવી એ આપણું અહોભાગ્ય છે. અને એ માતા જે આપણી જે દુઃખ વેઠી અને આના કુટુંબનું પોષણ કરે છે એ ધન્યવાદને પાત્ર છે.